નમસ્કાર મિત્રો, ધોરણ 6 ગણિત પ્રેક્ટિસ વર્ક એમાં અત્યારે આપણે પ્રકરણ નંબર 8માં સ્વાધ્યાય 8.1 અને 8.2ના વિડીયો બનાવી રહ્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી છે. અને અત્યારે આપણે સ્વાધ્યાય 8.3 શીખવાના છે. પહેલો પ્રશ્ન છે કે દશાંશ સંખ્યામાં રૂપિયામાં દર્શાવો. શેમાં દર્શાવવાના છે? રૂપિયામાં. સૌથી પહેલાં આનું સૂત્ર સમજી લઈએ. જે બધી કિંમત શેમાં છે? પૈસામાં. જો બધી પૈસામાં છે અને આપણે રૂપિયામાં દર્શાવવાના છે. તો એનું સૂત્ર છે મિત્રો કે જ્યારે પૈસાને રૂપિયામાં આપણે દર્શાવવાના હોય તો શું કરવાનું? તો કે અંશમાં પૈસા લખી દેવાના અને છેદમાં 1 રૂપિયાના જેટલા પૈસા થતા હોય તેટલા લખવાના. 1 રૂપિયાના પૈસા કેટલા થાય? 100. તો આ પહેલા પ્રશ્નમાં આપણે દરેક જગ્યાએ નીચે 1 રૂપિયાના પૈસા મતલબ 100 લખવાના આવશે. બરાબર. ચલો, પહેલો ક્વેશ્ચન છે 7 પૈસા. તો અહીંયા આપણે લખ્યું છે કે 1 રૂપિયાના 100 પૈસા થાય. આપણે જવાબ શોધીએ છીએ 7 પૈસાનો. તો અહીં લખીએ ઉપર 7 પૈસા છેદમાં 1 રૂપિયાના પૈસા કેટલા થાય મિત્રો? 100. બરાબર. આને કહેવાય રૂપિયા. તો આના બરાબર જવાબ આપણે લખવાનો છે દશાંશમાં લખવાનો છે. બરાબર. મતલબ કે પોઈન્ટ આવો જોઈએ. અહીંયા 7 છે, નીચે છે 100 એટલે 1 અને 2 શૂન્ય છે તો 2 ડિજિટ કાપણ, 1 ડિજિટ અને બીજો ડિજિટ એટલે કંઈ નથી એટલે 0 મૂક્યો, કાપી નાખ્યો એટલે અહીંયા પોઈન્ટ આવી જશે. બરાબર. આગળ કશું નથી એટલે 0. તો 0.07 આપણો જવાબ છે. હવે મિત્રો આપણે દર વખતે 1 રૂપિયાના 100 પૈસા નહીં લખીએ, કારણ કે એક વખત લખી દઉં આપણે સૂત્ર પણ લખેલું છે. બરાબર. તો અહીંયા ડાયરેક્ટ આપણે લખીએ કે 35 પૈસા, જેને આપણે રૂપિયામાં ફેરવાના તો ઉપર 35, નીચે 1 રૂપિયાના પૈસા એટલે 100 પૈસા અને આને કહેવાય રૂપિયામાં ફેરવ્યું. બરાબર. હવે એને પોઈન્ટમાં લખવું હોય તો 1 અને 2 0 છે એટલે 2 પોઈન્ટ કાપવાના. તો જો 35, 1 અને 2 પોઈન્ટ કાપીએ તો અહીંયા પોઈન્ટ આવશે, આગળ કંઈ નથી એટલે 0. આટલા રૂપિયા. બરાબર. ઉપર પણ આપણે લખી દેવાનું રૂપિયા. આપણો સિમ્પલ જવાબ છે. અને મિત્રો આગળના તમારા અલગ અલગ પ્રશ્નો એવા છે જે પહેલેથી આપણે સમજી લઈએ. જેમ કે મીટરને કિલોમીટરમાં ફેરવવાનું. તો 1 કિલોમીટરના જેટલા મીટર થતા હોય એટલે નીચે લખવાના અને ઉપર આપેલા કિલોમીટર. પછી લીટરમાં ફેરવવાના તો ઉપર મિલી લખવાના, નીચે એના 1 લીટરના ml કેટલા થાય તે. બરાબર. 1 by 1 આપણે બધું જોઈશું. ચલો, આગળ છે 85 પૈસા. તો આપણે લખીએ 85 પૈસા બરાબર 85 છેદમાં 1 રૂપિયાના પૈસા 100 અને કહેવાય રૂપિયા. દશાંશમાં લખવું હોય તો 0.85 રૂપિયા આપણો જવાબ આવશે. 95 પૈસા. તો 95 પૈસા બરાબર 95 છેદમાં 100 રૂપિયા બરાબર 0.95 રૂપિયા આપણે લખવાનું. આગળનો પ્રશ્ન છે 3 રૂપિયા અને 8 પૈસા. તો સૌથી પહેલાં આપણે 3 રૂપિયાના પૈસા કેટલા થાય મિત્રો? 300 વત્તા ઉપર 8 પૈસા. બરાબર. તો 308 પૈસા થશે. હવે આપણે લખીએ કે 308 પૈસા બરાબર ઉપર લખવાના 308 છેદમાં 100 આવશે. જવાબ આવશે 3.08 રૂપિયા. ખબર પડી મિત્રો? જે રૂપિયા આપેલા હોય ને એને પહેલાં પૈસામાં ફેરવી દેવાના. મતલબ જેટલા રૂપિયા હોય એને 100 વડે ગુણાકાર કરીને લખી દેવાનો. બીજા જે પૈસા હોય એ એમાં એડ કરી દેવાના. બંનેનો સરવાળો આપણને જે મળે એને અંશમાં લખવાના, છેદમાં આપણે 100 લખીને એનો ભાગાકાર કરીને રૂપિયા જવાબમાં લખી દેવાનું. આગળ છે 13 રૂપિયા અને 12 પૈસા. તો જો 13 રૂપિયાના પૈસા કેટલા થાય? તો કે 13 ગુણ્યા 100 એટલે 1300 વત્તા 12 પૈસા. બરાબર. તો ટોટલ થશે 1312 પૈસા. તો અહીંયા લખીએ આપણે 1312 ભાગ્યા 100 તો જવાબ આવશે 13.12 રૂપિયા. ખબર પડી ગઈ ને? ચલો, આગળ છે 33 રૂપિયા 25 પૈસા. ટોટલ પહેલાં પૈસામાં ગુણાકાર ફેરવીએ 33 રૂપિયા. તો 33 ગુણ્યા 100 કરીશું એટલે 3300 આવશે. આટલા પૈસા આના થશે, આ પૈસા અંદર ઉમેરવાના તો જવાબ આવશે આપણો 3325 પૈસા. બરાબર. હવે ચલો ઉપર લખવાના આપણે 3325 ભાગ્યા 100 તો જવાબ આવશે આપણો
33.25 રૂપિયા. પહેલો પ્રશ્ન આપણો અહીં પૂરો. બીજો પ્રશ્ન છે કે દશાંશ સંખ્યામાં મીટરમાં દર્શાવો. હવે જ્યારે મીટરમાં દર્શાવના હોય તો સેન્ટીમીટરને મીટરમાં દર્શાવવાનો હોય તો અંશમાં સેન્ટીમીટર અને છેદમાં 1 મીટરના જેટલા સેન્ટીમીટર હોય એટલે આપણે નીચે લખવાના. બરાબર. સૌથી પહેલો પ્રશ્ન 4 સેન્ટીમીટર. તો લખીએ કે ભાઈ 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય તો કે 100 સેન્ટીમીટર. મિત્રો તમારે દરેક વખતે આ વાક્ય લખી દેવાનું. બરાબર. મીટરવાળું હોય તો મીટર, પૈસાવાળું હોય તો પૈસા, કિલોમીટર, લીટરવાળું જે હોય તો આ વાક્ય પહેલાં લખી દેવાનું અને પછી લખવાનું કે 4 સેન્ટીમીટર બરાબર. હવે સૂત્રનો ઉપયોગ કરવાનો. સેન્ટીમીટર કેટલા છે 4 તો 4 લખીએ. 1 મીટરના સેન્ટીમીટર કેટલા બેટા 100. તો આ થઈ ગયો જવાબ આપણે મીટરમાં. પણ આપણે લખવાનું છે દશાંશમાં. ઉપર 4 છે નીચે 2 0 એટલે 4 લખીને 2 ડિજિટ કાપવા પડશે. 1 અને આગળ આ નહીંથી એટલે બીજો. તો અહીંયા પોઈન્ટ આવશે. બરાબર. 2 ડિજિટ કાપીને પોઈન્ટ આવી ગયો તો 0.04 મીટર એ આપણો જવાબ છે. ચલો બીજો પ્રશ્ન 45 સેન્ટીમીટર. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો 45 બરાબર કેટલા તો ઉપર આપણે લખવાના 45 છેદમાં લખવાના 100 એટલે થઈ જશે મીટરમાં. 1 અને 2 0 છે તો 2 ડિજિટ કાપવાના 1 અને 2 તો અહીંયા પોઈન્ટ આવી જશે ને આગળ કશું નહીં એટલે 0 અને આને કહેવાય મીટર. ત્રીજું છે 65 સેન્ટીમીટર. તો આપણે 65 સેન્ટીમીટર 65ને ઉપર લખવાના અને 1 મીટરના સેન્ટીમીટર કેટલા થાય તો કે 100 એને છેદમાં લખવાના. આ થયો જવાબ આપણો મીટરમાં. દશાંશમાં કેવી રીતે લખાશે તો કે 65 2 ડિજિટ છે એટલે 2 ડિજિટ કાપી નાખ્યા અહીંયા પોઈન્ટ મૂકીને આગળ 0 આટલા મીટર. આગળ છે 97 સેન્ટીમીટર. તો લખીએ 97 છેદમાં લખવાના 1 મીટરના સેન્ટીમીટર 100 આને કહેવાય મીટરમાં જવાબ. અને દશાંશમાં લખવાનો એટલે 0.97 મીટર આ આપણો જવાબ છે. ચલો આગળનો પ્રશ્ન 6 મીટર 8 સેન્ટીમીટર. તો સૌથી પહેલાં બધાને મીટરમાં ફેરવવા પડે. 6 મીટર 1 મીટરના 100 સેન્ટીમીટર 6 મીટર બરાબર કેટલા તો કે 600 સેન્ટીમીટર વત્તા બીજા 8 સેન્ટીમીટર તો ટોટલ થશે 608 સેન્ટીમીટર. બરાબર. તો લખીએ આપણે 608 સેન્ટીમીટર બરાબર અંશમાં લખવાના 608 છેદમાં 1 મીટરના સેન્ટીમીટર 100 જવાબ આ કહેવાશે આપણો મીટરમાં. હવે દશાંશમાં લખવાના 1 અને 2 પોઈન્ટ કાપવાના એટલે 6.08 મીટર એ આપણો ફાઇનલ જવાબ છે. આગળ છે 27 મીટર અને 35 સેન્ટીમીટર. તો ચલો 27 મીટરને 100 વડે ગુણી નાખીએ તો સેન્ટીમીટર થઈ ગયા મીટરના વત્તા આ ઉપર 35 જે સેમી છે ને એને અંદર ઉમેરવાના તો આવશે આ 2735 સેન્ટીમીટર. અહીં લખીએ આપણે 2735 સેન્ટીમીટર બરાબર અહીં 2735 છેદમાં એના સેન્ટીમીટરના મીટર એટલે કે મીટરના સેન્ટીમીટર બરાબર. અને ભાગાકાર કરશો 1 અને 2 0 તો અહીંયાથી 2 પોઈન્ટ કાપવાના એટલે આવશે 27.35 મીટરમાં જવાબ. બરાબર. આગળનો ક્વેશ્ચન. ચલો આગળ 7મો ક્વેશ્ચન. તો બેટા જો આટલા મીટર છે ને સેન્ટીમીટર ફેરવા 100 વડે ગુણી નાખવાના તો 582 ને 100 વડે ગુણીએ એટલે આટલા થશે વત્તા આ 4 સેન્ટીમીટર અંદર ઉમેરવાના તો ફાઇનલ આન્સર આવશે 582 અને છેલ્લે 4 582.04 સેન્ટીમીટર. બરાબર. તો અહીં લખીએ 582.04 સેન્ટીમીટર બરાબર 582.04 છેદમાં લખવાના 100 અને કહેવાય મીટર. હવે 2 પોઈન્ટ છે એટલે અહીંયા 2 પોઈન્ટ કાપી નાખો અહીંયા આવશે એટલે 582.04 મીટર એ આપણો જવાબ છે. બીજા પ્રશ્નો. છેલ્લો એક્ઝામ્પલ 123 મીટર. તો સૌથી પહેલાં 123 મીટરના સેન્ટીમીટરમાં ફેરવીએ
તો આટલા થશે સેન્ટીમીટર. 100 વડે ગુણી નાખવાના, એની અંદર 54 સેન્ટીમીટર ઉમેરવાના. ફાઇનલ આન્સર આવશે 2300 ને 1000 એટલે 12354 સેન્ટીમીટર. બરાબર. તો અહીં લખીએ આપણે 12354 સેન્ટીમીટર. બરાબર. અહીંયા લખવાનું 2354 છેદમાં લખવાના 100 અને કહેવાય મીટર. દશાંશમાં 2 પોઈન્ટ કાપી નાખવાના એટલે 123.54 મીટર છેલ્લો આપણો ફાઇનલ આન્સર છે. ત્રીજો પ્રશ્ન છે કે દશાંશ સંખ્યામાં કિલોગ્રામમાં દર્શાવો. હવે ગ્રામમાં વજન આપેલું છે અને કિલોગ્રામમાં દર્શાવવું હોય તો અંશમાં ગ્રામ લખવાના અને નીચે 1 કિલોના જેટલા ગ્રામ થતા હોય એ લખી દેવાના. બરાબર. તો અહીં લખીએ 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય મિત્રો. મતલબ આ પ્રશ્નમાં છેદમાં બધે 1000 આવશે. બરાબર. તો એ લખીએ આપણે કે 7 ગ્રામ બરાબર 7 લખીએ છેદમાં 1000 કિગ્રા થશે. એટલે કે કિલોગ્રામ શોર્ટમાં લખ્યું છે. બરાબર. હવે 1, 2 ને 3 0 છે તો આપણે આ રીતે લખાશે 0.007. કેવી રીતે? 1, 2 ને 3 પોઈન્ટ છે એટલે 3 ડિજિટ કાપવાના. 1, 2 ને 3 ડિજિટ આવી ગયું ને અહીંયા. આ કહેવાય કિલોગ્રામ. ઓકે. બીજો પ્રશ્ન 17 ગ્રામ. દર વખત આ તો લખો ને તમારે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. તો 17 ગ્રામ બરાબર આપણે લખીએ કે ભાઈ 17 છેદમાં 1000 કિલોગ્રામ કહેવાશે. 17 છે 1, 2, 3 પોઈન્ટ કાપવાના 0.017 ગણી લેવાના. 1, 2 ને 3 પોઈન્ટ કિલોગ્રામ. બરાબર. ચલો ગ્રામ કિલોગ્રામ કેવી રીતે? ઉપર ગ્રામ નીચે 1 કિલોગ્રામના ગ્રામ. 24 નીચે આવશે 1000 કિલોગ્રામ. બરાબર. તો અહીંયા 1, 2, 3 ડિજિટ કાપવાના તો 0.024 કિલોગ્રામ આપણો જવાબ આવશે. આગળનો પ્રશ્ન 162 ગ્રામ. તો અહીંયા આપણે લખીએ 162/1000 કિલોગ્રામ બરાબર 1, 3 ડિજિટ કાપવાના તો 0.162 કિલોગ્રામ આપણો જવાબ આવશે. બરાબર. પાંચમો પ્રશ્ન. હવે જો કિલોગ્રામ અને ગ્રામ બધા ભેગા આવ્યા તો એને પાછા આપણે ગ્રામમાં ફેરવવા પડશે. 10 કિલોગ્રામના ગ્રામ કેટલા હતા? કે 10 ને 1000 વડે ગુણી નાખવાના એટલે 1000 ગ્રામ થશે વત્તા ઉપર 25 ગ્રામ. તો આ ટોટલ ગ્રામ થશે 10,025 ગ્રામ. બરાબર. ઓકે. તો એનો આપણે જવાબ માંગીએ કે 10,025 ગ્રામને કેવી રીતે કિલોગ્રામમાં કન્વર્ટ કરીએ? તો લખી દેવાના 10,025 છેદમાં 1000. 3 ડિજિટ કપાશે. જવાબ આવશે 10.025 કિલોગ્રામ. ખબર પડી કે ના પડી? ચલો આગળનો પ્રશ્ન. મિત્રો 613 કિલોગ્રામ. 1 કિલોગ્રામના ગ્રામ કેટલા? તો કે 1000. તો 613ના કેટલા? તો આપણે લખીએ 613 ગુણ્યા 1000 એટલે 3 0 પાછળ લાગી જશે અને કહેવાય ગ્રામ વત્તા 9 ગ્રામ. જવાબ આવશે 613,009 ગ્રામ. બરાબર. તો ડાયરેક્ટ જ આપણે જવાબ લખીએ 613,009 છેદમાં 1 કિલોગ્રામના ગ્રામ એટલે 1000
જવાબ આવશે અહીંયા 1, 2 ને 3 ડિજિટ કાપ્યા તો 613.009 કિલોગ્રામ. બરાબર. મિત્રો તમને તમારા સર પૂછશે કે આ તમે આ 1000 10,000 ક્યાંથી લાવ્યા, 613માંથી 6,13,000 ક્યાંથી લાવ્યા, તો કહેવાનું કે ભાઈ 1 કિલોગ્રામના 1000 ગ્રામ, તેના પરથી 613 કિલોગ્રામના 6,13,000 ગ્રામ થાય. બરાબર. ગુણાકાર કરવાનો કિલોગ્રામનો 1000 વડે એટલે તમને ગ્રામ મળી જાય. ચલો આગળ. 8 કિલોગ્રામ અને 726 ગ્રામ એટલે 8 કિલોગ્રામના ગ્રામ કેટલા, તો કે 8000 ગ્રામ અને 1000 વડે ગુણાકાર કરવાનો એટલે ગ્રામ મળી ગયા. બીજું 726 ગ્રામ, ટોટલ થશે 8726 ગ્રામ. બરાબર. એમ અહીંયા 47 કિલોગ્રામ, તો 47ને 1000 વડે ગુણી નાખવાના, તે થઈ ગયા ગ્રામમાં. 12 ગ્રામ અંદર ઉમેરવાના, તો ટોટલ થશે 47,012 ગ્રામ. બરાબર. સીધો જવાબ લખીએ આપણે અહીંયા આગળ 8726 છેદમાં 1000, તો અહીંયા થશે 8.726 કિલોગ્રામ. અહીંયા પણ 47,012 છેદમાં 1000, જવાબ આવશે 47,0 અહીંયા .12, કારણ કે 1, 2 ને 3 0 છે, 3 ડિજિટ કપાશે, અહીંયા આવશે પોઈન્ટ. બરાબર. અને કહેવાય કિલોગ્રામ. આ સાથે આપણો પ્રશ્ન નંબર 3 મિત્રો અહીં પૂરો. ચોથો પ્રશ્ન, દશાંશ સંખ્યામાં કિલોમીટરમાં ફેરવવાના. મીટરને કિલોમીટરમાં ફેરવવા હોય તો મીટરના અંશમાં અને 1 કિલોમીટરના જેટલા મીટર થાય ને છેદમાં લખવાના. બરાબર. તો અહીં લખીએ આપણે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થશે. તો આપણે લખીએ કે 6 મીટર બરાબર, તો અંશમાં લખવાના 6, છેદમાં આવશે 1 કિલોમીટરના મીટર એટલે 1000, જવાબ આવશે 0.006 મીટર. ખબર પડી ને, 1, 2 ને 3 0 એટલે 1, 2 ને 3 ડિજિટ કાપીને પોઈન્ટ મૂક્યો. આગળ 1 કિલોમીટર બરાબર 1000 મીટર, તો 12 મીટર બરાબર કેટલા, તો આપણે લખીએ માટે 12 મીટર બરાબર અહીંયા લખવાના 12, છેદમાં આવશે 1000, જવાબ આવશે 0.012 મીટર. કેવી રીતે, 1, 2 ને 3 0, તો અહીંયા 1, 2 આગળ ડિજિટ નથી, 0 મૂક્યો પછી પોઈન્ટ મૂક્યો. બરાબર. જેનો આ જવાબ છે. આગળ 836 મીટરના મીટર કેટલા થાય, તો કે 836 છેદમાં 1000, જવાબ આવશે 0.836 મીટર. આગળનો પ્રશ્ન, 4 કિલોમીટર આપે. હવે આને મીટરમાં ફેરવવો પડે, પછી આને અંદર ઉમેરવા પડશે. તો 4 કિલોમીટરના મીટર કેટલા થાય, તો કે 4 ગુણ્યા 1000 એટલે 4000 મીટર વત્તા આ 4 મીટર એટલે લખીએ આપણે 4004 મીટર. બરાબર. તો આપણે અહીં લખીએ કે 4004 મીટર બરાબર 4004 છેદમાં 1000, જવાબ આવશે 4.004 કિલોમીટર. તો મિત્રો બંને જગ્યાએ આપણે કિમી શબ્દ વાપરવાનો. હા, કિલોમીટર અહીંયા પણ. ઓકે. અને અહીંયા 12 વાળામાં પણ કિલોમીટર. ચલો આગળ 16 કિમી 27 મીટર, તો લખીએ આપણે 16 કિમીના મીટર કેટલા થાય, તો કે 16000 મીટર વત્તા 27 મીટર, તો જવાબ લખીએ આપણે 16027 મીટર. ચલો ફાઇનલી આપણે લખીએ 16027 મીટર બરાબર 16027
છેદમાં લખીએ આપણે 1000, તો જે ભાગાકારમાં જવાબ આવશે 16.027 કિલોમીટર. ચલો છઠ્ઠો પ્રશ્ન, આ કિલોમીટરમાં છે તો લખીએ 419 કિલોમીટર. મીટરમાં ફેરવા 1000 વડે ગુણી નાખવાના, આટલા મીટર થાય, વત્તા 9 મીટર, ટોટલ આવશે 4109 મીટર. બરાબર. તો માટે લખીએ આપણે 4109,009 મીટર બરાબર 4109,009 છેદમાં 1000, ભાગાકારમાં જવાબ આવશે 419.009 કિલોમીટર. બરાબર. અહીંયા પણ પેલું કિમી છે તે મીટરમાં ફેરવે, 1000 વડે ગુણી નાખવાની કિંમતને, તો કે 8000 થશે, વત્તા 87 મીટર, જવાબ આવશે 8087 મીટર. લખીએ 8087 મીટર બરાબર 8087/1000, જવાબ આવશે 8.087 કિલોમીટર. બરાબર. પ્રશ્ન નંબર 4 અહીં પૂરો. પાંચમો પ્રશ્ન, દશાંશ સંખ્યામાં લીટરમાં દર્શાવો. હવે મિલીને લીટરમાં દર્શાવો તો મિલીને અંશમાં અને 1 લીટરના જેટલા મિલી થાય એને છેદમાં લખવાના. તો 1 લીટરના 1000 મિલી થાય. બરાબર. તો 4 મિલી બરાબર આપણા અંશમાં 4 લખવાના, છેદમાં લખવાના 1000, જવાબ આવશે 0.004 લીટર. 18 મિલી, તો આપણે લખીએ અંશમાં 18, છેદમાં 1000, જવાબ આવશે 0.018 લીટર. બરાબર. 3 0 છે ને એ 3 ડિજિટ કાપવાના, 1 2 ને ત્રીજું નહોતું એટલે 0 મૂકી દીધો, અને પછી આપણે પોઈન્ટ મૂક્યો, પછી આગળ કંઈ ના હોય એટલે 0 મૂકવું પડે. આગળ 136 મિલી છે, તો 136 છેદમાં 1000, જવાબ આવશે 0.136 લીટર. બરાબર. અહીં જો 3 લીટર 3 મિલી, તો પહેલાં લીટરને મિલીમાં ફેરવવા પડશે, તો 1000 વડે ગુણી નાખવાના, કારણ કે 1 લીટર બરાબર 1000 મિલી થાય. તો 3 લીટર બરાબર 3000 મિલી થાય ને બેટા, વત્તા બીજા 3 મિલી, તો જવાબ આવશે 3003 મિલી. બરાબર. તો આપણે લખીએ 3003 મિલી બરાબર, અહીંયા લખીએ 3003, છેદમાં આવશે 1000, જવાબ આવશે 3.003 લીટર. ચલો 17 મિલી, તો 100 વડે 1000 વડે ગુણી નાખવાના, 1 લીટર બરાબર 1000 ml, તો 17 મિલી બરાબર 17000 મિલી થશે, વત્તા બીજા 2 મિલી, તો અહીંયા ફાઇનલ આન્સર આવશે 17002 મિલી. બરાબર. તો લખીએ આપણે 17002 મિલી બરાબર 17002 છેદમાં 1000, જવાબ આવશે 17.002 લીટર. બીજું 853 લીટર, 1 લીટર બરાબર 1000 ml, તો 853 લીટર બરાબર કેટલા ml, તો 8,53,000 મિલી. ખાલી લીટરને 1000 વડે ગુણી નાખવાના, વત્તા બીજા 5 મિલી જે આપેલા છે તે, જવાબ આવશે 8,53,005 મિલી. બરાબર. તો લખીએ આપણે 8,53,005 મિલી બરાબર, અહીંયા પાછા લખવાના, બહુ બધી વખત લખવા પડે છે. બરાબર. 53 પોઈન્ટ 1 2 3 0 1 2 ને અહીંયા આવી છે ને,
0.05 લીટર. સાતમાનો છેલ્લો અને અંતિમ સાતમો ક્વેશ્ચન 50 લીટર 62 ml બરાબર. તો એ સૌથી પહેલાં 50 લીટરને એમએલમાં ફેરવીએ તો 50,000 મિલી થશે. એમાં 62 મિલી આપણે ઉમેરી દેવાના. ટોટલ થશે 50,062 મિલી બરાબર. તો અહીંયા આપણે જોઈએ 50,062 મિલી બરાબર 50,062 છેદમાં 1000. જવાબ આવશે 50.062 લીટર. તો આ સાથે મિત્રો આપણે સ્વાધ્યાય 8.3 અહીંયા પૂરું. અને સ્વાધ્યાય 8.1 અને 8.2ની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.